હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીનો એક ચટપટો અને ટેસ્ટી નાસ્તાની રેસીપી. આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો સાંજ માટે નાની નાની ભૂખ લાગે તો તેના માટે તમે આ નાસ્તો બનાવી શકો છો. અને બાળકોથી લઈ મોટાને બધાને જ આ નાસ્તો ખૂબ જ ભાવશે. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો વધેલી રોટલીના આ કોર્ન બનાવવા માટે મેં અહીં 3 વધેલી રોટલી લીધેલી છે, જે મેં સવારે બનાવી અને રાખી હતી. આ નાસ્તો આપણે ગરમ રોટલીનો નથી બનાવવાનો, ઠંડી રોટલીનો જ બનાવવાનો છે. હવે આવી રીતે 4 ભાગમાં આપણે આ રોટલીને કટ કરી લેવાનો છે. મેં અહીં પીઝા કટરનો ઉપયોગ કર્યો છે. તમે અહીં ચપ્પાની મદદથી પણ આ રોટલીને આવી રીતે કટ કરી શકો છો. તો અહીં જુઓ, મેં રોટલીના 4 ભાગ કરી લીધા છે. આનાથી આપણે 12 રોટલીના કોર્ન બનાવીશું. બાઉલમાં મેં અહીં 2 મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે. તેની આપણે સ્લરી બનાવીશું. તો જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને આપણે સરસ મજાની સ્લરી તૈયાર કરીશું. ન વધારે પાતળી કે ન વધારે ઘાટી, એવી રીતના આપણે સ્લરી બનાવવાની છે. તો અહીં જુઓ, સ્લરીની કન્સિસ્ટન્સી છે તે આપણે આવી રીતની રાખવાની છે. હવે રોટલીનો આપણે એક ભાગ લઈશું અને જ્યાં જ્યાં રોટલીના ભાગ થોડો પણ ખુલ્લો હોય તો તેના પર ઘઉંના લોટની આ સ્લરી આપણે લગાડી દેવાની છે. તો આવી રીતે ઘઉંના લોટની સરસ એવી સ્લરી લગાડ્યા બાદ હવે કિનારી પર પણ આપણે ઘઉંના લોટની આ સ્લરી લગાડી દેવાની છે. તો અહીં જુઓ, આ રીતે આપણે સ્લરી લગાવતું જવાનું છે અને બંને બાજુ સ્લરી લગાડ્યા બાદ આપણે આ રોટલીનો કોર્નનો સરસ એવો શેપ આપવાનો છે. તો અહીં જુઓ કેટલું સહેલું છે. આ રીતે સ્લરી લગાવ્યા બાદ રોટલીની કિનારી છે તે સરસ એવી ચોંટી જશે અને કોર્નનો સરસ એવો શેપ આવી જશે. તો આવી રીતે બધા જ કોર્નને આપણે તૈયાર કરી લેવાના છે. હવે તેમાં ભરવા માટેનું એક આપણે ચટપટું સ્ટફિંગ બનાવી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું. ત્યારબાદ એક ઝીણું સુધારેલું કેપ્સિકમ અને બંને મરચાંને આપણે સરસ એવા સોતે કરી લઈએ. અહીં તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી જેટલા વટાણા. અહીં મેં વટાણાને પહેલેથી જ બાફી અને તૈયાર કરી લીધા હતા. વટાણા બાફતી વખતે મેં મીઠું થોડું એડ કરેલું છે. ત્યારબાદ આપણે એક મીડિયમ સાઇઝનું બાફેલું અને ખમણેલું બટેકું એડ કરીશું. અહીં તમે બટેકાને આવી રીતે ખમણીને જ એડ કરજો. ત્યારબાદ 1 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન ઓરેગાનો એડ કરીશું. ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરી લઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હા, તીખું અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ ફરીથી એકવાર સારી રીતે તેને પણ મિક્સ કરી લઈએ. અહીં મેં વટાણા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, એટલે મીઠું આપણે ત્યાંથી એડ કરવાનું. હવે આમચૂર પાવડર એડ કર્યા બાદ તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું સ્ટફિંગ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે રોટલીના કોર્ન તૈયાર કર્યા હતા તેમાંથી એક રોટલીનો કોર્ન લઈશું અને થોડું થોડું સ્ટફિંગ આપણે આ કોર્નની અંદર ચમચીની મદદથી ભરી દઈશું. હળવા હળવા હાથેથી આપણે પ્રેસ કરતું જવાનું છે અને સ્ટફિંગ છે તે કોર્નમાં સારી રીતે ભરી લેવાનું છે. તો અહીં જો કોર્નમાં સરસ એવું સ્ટફિંગ ભરીને મેં તૈયાર કરી લીધું છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે જે ઘઉંની સ્લરી બનાવીને તૈયાર કરી હતી તેમાં આવી રીતે ઉપરનો ભાગ છે તે ઘઉંની સ્લરીથી આપણે કવર કરી દઈશું, એટલે કે ડીપ કરી દઈશું. તેથી કોર્નમાં જે ભરેલું સ્ટફિંગ છે તે જ્યારે આપણે કોર્નને તળીશું તો તે બહાર ન નીકળી જાય. તો આવી રીતે બધા કોર્નને તૈયાર કરી લેવાના છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેલમાં સમાય એટલે આપણે કોર્ન એડ કરવાના છે અને અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે અને કોર્નને આવી રીતે ઉલટાવતા પલટાવતા સરસ એવા આપણે તળી લેવાના છે. કોર્નનો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે કોર્નનો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આ કોર્નને આપણે ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું, તેથી તેમાં રહેલું જે એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી જ રીતે બાકી બીજા બધા જ કોર્નને તળીને તૈયાર કરી લેવાના છે. હવે મેં ટમેટો કેચઅપ લીધો છે અને કોર્નને આવી રીતે ટમેટો કેચઅપમાં ડીપ કરીશું. ત્યારબાદ તેના પર આપણે સેવ લગાડીશું. તો આવી રીતે સેવથી ગાર્નિશ કરવાથી કોર્નનો જે લુક છે તે ખૂબ જ સરસ એવો આવે છે. તો રેડી છે આપણા રોટલીના કોર્ન. કોઈને કહે કે આ વધેલી રોટલીમાંથી તમે આ કોર્ન બનાવ્યા છે અને આને તમે ટમેટો કેચઅપની સાથે અથવા તો શેઝવાન ચટણીની સાથે સર્વ કરી શકો છો.
તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.